તો સુરતમાં ગુજરાત એસટી નિગમના સુરત વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે ભારતમાલા હાઈવે પરથી નવી બસ સર્વિસ શરૂ કરવામાં આવી છે। 84 ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા અડાજણ ડેપો ખાતેથી નવી બસોને ફ્લેગ ઓફ આપવામાં આવ્યો હતો। અડાજણથી નેહરુનગર વોલ્વો, ઉધનાથી અમદાવાદ ગુર્જરનગરી અને બારડોલીથી મોડાસા સુપર બસ હવે ભારતમાલા હાઈવે પરથી દોડશે, જેને કારણે અંકલેશ્વર, ભરૂચ, પાલેજ, કરજણ અને વડોદરા જેવા શહેરોને બાયપાસ કરીને મુસાફરોનો અંદાજે 2 થી 3 કલાકનો સમય બચી જશે। તો એસટી વિભાગ મુજબ આ નવી સેવા મુસાફરોને ઓછા સમયમાં ઓછા ખર્ચે અને વધુ ઝડપી મુસાફરીની સુવિધા આપશે। गुजरात सरकारना माननीय मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल साहेब, नायब मुख्यमंत्री हर्षभाई संघवीनी आगेवानी में आज गुजरात सरकार તમે જો તો દરેક ગામોની અંદર, શહેરોની અંદર નવી બસો મૂકીને પ્રજાને એક સારો સંદેશ આપી રહી છે કે તમારે હવે જે બસો છે એ એસી બસો, લક્ઝરી બસો કે તમને આરામદાયક થાક નહીં લાગે, અમદાવાદ જવું હોય તો તમારે એસી બસો તો ખબર નહીં પડે કે તમે અમદાવાદ આવી ગયો। એટલે આજે સુરતથી પણ આપણા નવા જે NHI છે એ કિંમતી ચલાવીને અમદાવાદ ગોધરા સુધી આ બસોનું આજે આપણે રવાના કરવાના છે। ખૂબ આનંદની વાત છે। આજે લગભગ 3 બસ છે। એક સુરતથી નેહરુનગર અમદાવાદ છે, બીજી ઉધનાથી અમદાવાદ છે, ત્રીજી બારડોલીથી મોડાસા છે, ગોધરા લુણાવાલા, એમ કરીને આજે 3 છે। અલગ અલગ રોજે રોજ વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ ધારાસભ્ય બસો રવાના કરે જ છે। આભાર।